હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં થોડીક શરદી થઈ ગઈ, એવી થોડાક ટાઈમ માટે પછી શરદી મારી મટી જાય. શરદી મારી મટી જાય. ધનુ ભાઈ ક્યાં ગયો? બોલ તો. હે? ક્યાં ગયો? તો તું કેમ ના ગઈ? તું કેમ ના ગઈ? સ્કૂલે ગયો તો તું કેમ ના ગઈ? અને પેલા માં 10 રૂપિયા કોને લીધા? સાચું બોલજે. હે? તે લીધા તા? બેડ ઉપર 10 રૂપિયા પડ્યા હતા. બીજું ક્યાં લીધા? કે મને નહીં ખબર. બધું મમ્મીએ લીધું, બધું હેતે લીધું. મોબાઈલમાં પાણી જે નાખ્યું ને કાલે, એમાં કે મમ્મીએ કર્યું, મેં કશું નહીં કર્યું. નામ ઓછી તો બરોબર ની આપી દે સર. ચલો ભાઈ, હવે નીકળીએ અમદાવાદ જવા માટે, કારણ કે આજે વળી બધું સામાન કાઢીને પેક કરવાનો છે અને પાછો બહાર મૂકવાનો છે. રાત્રે પાછો એમને સામાન પાછો પેક વાળો અંદર મૂકવાનો છે. એકલા હાથે બધું કરવાનું છે. માણસ ગોતીએ તો માણસ મળતો નથી. ના ભાઈ ના, એમાં મારે પરમિનન્ટ રાખવો જ. ત્રીજા માળા તો કોઈ ચાલતું હતું એટલે મારે કોઈ તકલીફ નથી પડતી, જાતે બધું કરી લેતો હતો. બરાબર, અહીંયા આગળ તો મારા માણસ જોઈશે એટલે જોઈશે. ખાસા બધાને અમે વાત કરીને રાખીએ કે ભાઈ માણસ હોય તો કોઈ કહેજો. તો તમને કોઈ જો અમદાવાદના હોય બરાબર, તો કોઈ માણસ હોય તો કોન્ટેક્ટ કરાવજો. જરૂર છે. મમ્મી એકલા હતા કઈ ત્યાં આગળ થાય એવું નથી. હવે એ શું આવ્યું ઓર્ડર? શું ઓર્ડર આવ્યો? કાગડી હે ઊંઘાઈ. હા, જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સૂકા વટાણાની સબ્જી બનાવીએ. રાતના પલાળેલા હતા, અત્યારે રાતના પલાળેલા હતા, અત્યારે બોઇલ કર્યા. આના અંદર ટામેટાં, લસણ, લીલા મરચાં અને ડુંગળી. ડુંગળી નાખી છે, ટામેટાં અને 4-5 કળી લસણ નાખી અને 2 લીલા મરચાં નાખેલા. આપણે એને થોડીક ખાવા દઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, મીઠું નાખીને બોઇલ કર્યા છે એટલે માપનું થોડું આપણે મીઠું નાખીશું. સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. થોડુંક આપણે વટાણાનું પાણી નાખીશું અને હજી ડુંગળીને થોડીક ચરવા દઈએ. સરસ આપણો મસાલો ઠેકાઈ ગયો છે. હવે આપણે વટાણા બોઇલ કરેલા છે એ નાખી દઈએ. બસ તો નાખી દો. થોડી એવું તો રીંગણ મેથી કરી દઈશું. એવું કશું ના, તને ભાવતા નહીં, મને તો બધું ભાવે. હા, આજે આટલા વટાણાની પકોડી બનાવવાની ઈચ્છા છે. તો અંદર બટાકા નાખીશું. સારું થઈ જાય. થોડા પર પાછળથી દાણા નાખી દઈએ. થોડુંક રસો પાતળો કરી. આ ગરમ મસાલો વાટ્યો તો એને મોટી એલચીના પોતરા આવે છે અંદર. બસ આટલું તો પાછું થઈ ગયું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા વટાણા તમને કેવા લાગ્યા. દેખો, અત્યારે અમે દિલ્હી દરવાજા પાસે જો આ ટ્રાફિક સિગ્નલ બંધ થઈ ગયું. લગભગ 1.80 મિનિટ 180 સેકન્ડનું સિગ્નલ હોય છે બરાબર. અને અત્યારે વળી અમારી ગરમા ગરમ કચોરી આવી ગઈ છે. જુઓ એમ મોજ વાળી કચોરી. હા 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 હા, અને બહુ મજા આવે આ કચોરી ખાવાની.
જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. કેવી જાહેરાત આવે, હોશિયાર બનો એમ કે આપણે ક્યાં ડોબા દેખાઈ ગયા છે એના. તો આજે સવારે આપણે વટાણા જે બનાવ્યા હતા તે વધારે જ બનાવી દીધા હતા કે સાંજની પણ આપણને નિરાશ થઈ જાય. એટલે અત્યારે વટાણા જે સવારના થોડા વધારે બાફ્યા હતા એને આપણે આજે બનાવીશું રગડો. અમે કેવી રીતે રગડો બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. આપણે થોડી હળદર નાખી અને જે ચટણી આપણે લઈને આવ્યા હતા એ નાખીએ. સારું કોઈ લાવ બંધા. હા હા થોડું સર લે પકડશે. લઈ થોડા ધાણા નાખી દઈએ. ધાણા તાર માટીવાળા બહુ આવે છે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. ઊંચું પકડ. પકોડીમાં ગરમ ગરમ રગડો સારો લાગે છે. ચણા અને બટાકા હોય તો આપણે ઠંડા ખાઈ શકીએ, પણ વટાણા હોય એટલે રગડો થોડોક પેલા ચણાનો મસાલો કરતા હોય, જ્યારનો ગરમ રગડો કરે ને તેનો ગરમ રગડો જ ખાવા માંડે નહીં. મજા આવે ગરમ ગરમ. થોડું પડશે. આપણે ઘેર જે મસાલો ચટણી આ બનાવીએ ને આ પકોડીવાળા ચટણી આપે ને એમાં ઘણો બધો ડિફરન્સ આવે. થોડુંક સાથે સાથે આપણે ગરમ મસાલો પણ નાખીશું જરીક જ. આપણો સરસ રગડો તૈયાર થઈ ગયો છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારો રગડો તમને કેવો લાગ્યો. ચલો ભાઈ, અત્યારે વળી બધો સામાન ધીરે ધીરે બહાર કાઢી રહ્યા છીએ અને વળી દાદા આવી ગયા છે. એને બધું સામાન કાઢવાનું છે અને અત્યારે રાત્રે શિફ્ટ કરવાનું છે. અત્યારે કેટલા લગભગ 6:30-7 વાગી ગયા. બધું કાઢીને બીજી રાત્રે શિફ્ટ કરવાનું, કારણ કે અમારા કાકાને છે ને બરાબર એમને ટાઈમ મળતો ને કાલે એમનું બુકિંગ અલગ જગ્યાએ છે. મેં કહ્યું ચાલ તને છે ને રાત્રે જ બધું કામ કરે. બધું સારું ચલો, કારણ કે રાત્રે ગોઠવાડ્યું કમ્પ્લીટ જો બધું સેટિંગ થઈ ગયા ને મારા નવી જગ્યા ઉપર, તો મારો શું માલ વ્યવસ્થિત મારે ગોઠવો તો હું ધીરે ધીરે ગોઠવી શકું. એટલે વળી દાદા આવ્યા છે. તમારા જમા એ નહીં આવ્યા ને, તમારા બનેવી નહીં આવ્યા છે. હા, કારણ કે એમને એક વખત એમના બનેવી આવ્યા હતા જોડે, એ પણ મસ્ત મજાના માણસ હતા. ધીરે ધીરે ચેકિંગ કરી રહ્યા અમે. જો આ પોર્શન બાકી છે એ પણ ધીરે ધીરે કરી રહ્યો છું હું. ફાઇનલી અત્યારે ખાલી થઈ રહ્યું છે બધું. આખી લોબી ભરાઈ ગઈ છે બરાબર. અમારા નાસિર ખાન આવે છે, અમારા સોહમ મદદ કરવા લાગી છે, બીજો માલ બધું અંદર છે. જો ખાલી ખમ કરી દીધું. હવે કાચ ને બધું લઈને એક ટેમ્પો બોલાવ્યો છે. એ ટેમ્પો વાળો આવે તો કાકા 11-12 વાગ્યા સુધી બધું ફર્નિચર જેવું અહીંયા ફિટિંગ હતું ત્યાં ફિટિંગ કરી નાખશે. એટલે આપણે થઈ જઈએ પછી ફ્રી. અને ભાઈ કાલે બધું આજે સામાન છે એ કાલે ભાઈ ધીરે ધીરે જો એક ઝાટકે બધો સામાન આવીશે તો મારું મગજ હેંગ થઈ જશે. છટકેલા પૂરેપૂરો આમ જ છટકી ગયું હે. જેમ તેમ કરીને માલ ભર્યો હોય. જુઓ જેમ તેમ કરીને બધો માલ ભરાણો હોય અને આટલો માલ બહાર છે. એટલે બધું સાંજે જ કામ કરવું છે, કારણ કે એકલા હાથે બધું થાય એવું નથી. કારણ કે ચલો ભાઈ અત્યારે બધો જો આ પાછો સામાન અંદર મૂકી દીધો બધું પેક કરીને. આજે બધું ખાલી થઈ ગયું છે અને 2 મજૂર રાખી લીધા હતા, ટેમ્પો રાખી લીધો. બધું એ લોકો કર્યા કરે, આપણે કશું કરવાનું, આપણે પૈસા આપીને છૂટા. કારણ કે આપણે એકલા માણસ રહ્યા અને જો કાચ અને બાર ને કેટલું બધું હેવી વસ્તુ છે. આ 2 ટેબલો બાકી રહ્યા છે એ ત્યાં આગળ ભરાઈ દઉં. અને અત્યારે એક્ઝેક્ટ 9 વાગ્યા છે. હવે એ કાકાના ટાઈમિંગ લાગશે 2 કલાક જેવું ગોઠવતા. એટલે પાર્ટેશન બધું જે ફિટ કરવાનું એનું એટલે 11 વાગી જશે. એટલે 1-1.5 વાગે ઘરે પહોંચીશું અને પહોંચીને પછી પાછું સવારે વહેલા આવીશું. અને લગભગ 3 ફેરા થશે એટલો તો સામાન પડ્યો છે.
અને પાછું ઊભો રહીને બધું કામ કરવાનું છે. કાલે 2 જણા લોકોને બોલાયા છે, જોઈએ કાલે આવશે કે નથી આવતા. બસ એટલું બધું કામ થઈ ગયું આપણું પૂરું. હવે દુકાન વધારી, હવે નવી જગ્યાએ તમને બતાવું. પેલા લઈ લે, આવો તોડી નાખી છે યાર, તને કહું છું તો પેલા લઈ લઉં ભાઈ. બોલો, 12 થી 13 કાચ લોકોએ ફોડી નાખ્યા. તો સારું થયું, કોઈ મજૂરોનું કોઈ વાગ્યું નથી. બોલો, એટલું નુકસાન કરાવે ને કારીગરો. આપણા મનમાં એવું કે ભાઈ ભલે થોડીક મજૂરી લઈ જાય ને પોસાય, પણ આપણે ઉચકવું ના પડે, વધારે પડતું લોડ ના લેવો પડે. મજૂરોને વળી 2 પૈસા રોજગારી મળે. અને આ લોકોએ ઓછામાં ઓછું 8 થી 10 હજાર રૂપિયાનું નુકસાન આપ્યું છે. ખર્ચો તો એ લોકો હાલવાના નહીં, એ તો ઘણી બધી વિશ્વાસ છે. મજૂરના જોડે શું માગવાના છે. એની બસ હવે નવી જગ્યા પર પહોંચીને તમને બતાવું નવી જગ્યા આપણી. દેખો, આ રહ્યું છે મારું કોમ્પ્લેક્સ વૈભવ લક્ષ્મી. બહુ જૂનામાં જૂનું આ કોમ્પ્લેક્સ છે. અને આ રહ્યું એન્ટર તમે થાવ એટલે 1લી, 2જી, 3જી અને 4થા નંબરની આપણે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન રાખેલી છે. અહીંયા બોર્ડ આપણું આવી જશે. અને આ છે આપણા કોમ્પ્લેક્સનો નજારો રાતનો 9 વાગ્યાનો છે. એક ઉપર સુધી છે. અને કયો ફ્લોર છે? 1, 2, 3, 8. જો વિમાન હેડ્યું કે એ 1, 2, 3, 4 માળ સુધીનું છે. અને 3જો અને 4થા માળ તો ઓલમોસ્ટ બધા ગોડાઉનમાં જ ઉપયોગ કરતા હોય છે. એટલે ભવિષ્યમાં મારા ગોડાઉન રાખવું હોય તો મને અહીંયા આગળ ઇઝીલી 50-60 હજારના ભાડામાં મને ગોડાઉન મળી જાય. ચલો અંદર તમને અંદરથી ખોલીને બતાવું. આ રહી આપણી શોપ નવી. બરાબર, થોડું કોમ્પ્લિકેટેડ થવાનું છે મારા માટે. ઓલરેડી તો કાચ તૂટી ગયાનું નુકસાન તો છે જ. બસ અહીંયા આગળ એસી પાર્ટીએ લગાવેલું છે. મને કીધું કે તમારે લેવું હોય તો તમે લઈ લેજો. હજુ સોદો નથી કર્યો મેં એસીનો, પણ એસી નીકળી જાય તો તમારે અહીંયા 2 પાઇપો લગાવવાની હતી, એ લાગી જાત. પણ એ હવે આજે નહીં લાગે. એટલે બધા ગોડા મારે અહીંયા આગળ બધા ફિટ કરવાના છે. વ્હાઇટ કલર કરવાની આપણે જરૂરત હતી, બરાબર, કરવાની ગણતરી હતી, પણ હવે કોઈ જરૂર નથી. ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ જ છે. ઉપર પીઓપી બી કરેલું છે, એટલે કોઈ આપણને હેડેક નથી. જુઓ, આ રીતનું બધું છે કામકાજ. મારા દાદાનું કામ છે એકદમ પરફેક્ટ હોય છે. પરફેક્ટ એટલે 0-0. જો દિવાલ પર બધું લખવાનું ચાલુ કરી દીધું. હા બોલો ભાઈ. બાર બધું કામ પરફેક્ટ હોય એટલે કાકાના સ્પેશિયલ બોલાયા. અત્યારે અમે આવી ગયા લકી રેસ્ટોરન્ટમાં મસ્કા બન ખાવા માટે. ભૂખ બરાબરની લાગી છે અને પાર્સલ બી કરાવી દઈએ. પેલા કારીગરો બી ખાય વ્યવસ્થિત. આ બાજુ ચલો ભાઈ, આવી ગયા આપણા બટર જામ બટર મસ્કા બન જોઈ લો. અને આ સ્પેશિયલ ચાય આમાં છે ને ડુબાડીને ખાવાના. આનાથી ખાવાની મજા કંઈક અલગ છે. ચલો ભાઈ, અત્યારે વળી 12 વાગ્યા છે અને કામ ચાલુ છે. બસ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. અરે કાકા તો આમ કોન્ફિડન્સ વાળા, ભરોસા વાળા માણસ. કાકા પેલી પાઇપ ઉપર નીચે ખાલી ધ્યાન રાખજો. કાકા પેલી પાઇપ ઉપર નીચે કરીએ, ધ્યાન રાખજો ખાલી. તો સરસ બધાનું સેટલમેન્ટ કરી દીધું છે. બરાબર. અને અહીંયા આગળ બી સરસ જગ્યા કરીને આપી છે, એટલે મારે કમ્ફર્ટ કામ થઈ ગયું છે. એસી લગાવેલું તો એસી આપણે નીકાળી દઈશું. એ તો કંઈક સેટિંગ કરીશું. બાકી બધી પાઇપો કાકા મસ્ત ફિટ કરીને આપી દીધી છે. હા, ચાલુ. એ ચાવી ત્યાં જતી ને. ચલો ભાઈ, અત્યારે વિડીયોને એન્ડ કરીએ. કદાચ લાઈટ આવશે કે એમાં મને ખબર નથી. બરાબર, કેમેરો ફેરવી દઉં. હા, થોડું ઘણી લાઈટ તો દેખાઈ રહી છે. બરાબર. આજુ જમવાનું બાકી, ખાલી નાસ્તો જેવું કરી દઉં. રસ્તામાં કોઈ વ્યવસ્થિત સારું એવું મળશે તો કંઈક જમીએ. જમવાનું તો કોઈ મળવાનું લાગતું ને, એટલે ચાંદખેડા જઈશું. અને જે નાસ્તો મળે રાતના 2-3 વાગ્યાથી ચાંદખેડામાં ચાલુ હોય છે નાસ્તાનું, તો જમવાનું જે મળે એ. થોડી કોમેન્ટ લઈ લઈએ. આજે મારો જન્મદિવસ છે. મહેશભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. એક કોમેન્ટ છે મમ્મીની છે, એ મમ્મી આન્સર આપશે. કૃથાન ગેમિંગ લખી રહ્યા છે, આ ફેમિલી સાથે કાલે સાંજે 5 વાગ્યાથી 8:30 સુધી આ જ ટાઈમ છે. ખાસ દર્શન કરજો. કાર્યકર અમારા બીએપી કાર્યકરનું સમર્પણ છે. તમે જુઓ, બધા જોજો. થેન્ક યુ સો મચ. તમે મને લિંક મોકલવાની કીધી. મેં તમને મારો વોટ્સઅપ નંબર છે તમને ફોરવર્ડ કરી દીધો છે. મને લિંક ફોરવર્ડ કરી દેજો.
હા, તમે કીધું આસ્થા ચેનલ ઉપર છે ને ભાઈ, જેને બી આ પ્રોગ્રામ જોવો હોય, ખૂબ જ સારો એવો પ્રોગ્રામ છે BAPS વાળા સંસ્થાનો, બરાબર છે. ત્યાં તો પાસનું સેટિંગ થાય એવું નથી, કારણ કે એમાં ફક્ત ને ફક્ત એન્ટ્રી કાર્યકર્તાઓની છે, બીજા લોકોની એન્ટ્રી નથી. તો લાઈવ જોવામાં મજા આવશે, બરાબર. આસ્થા ચેનલ પર જોજો. સાંજે 5 વાગ્યાથી લઈને 8:30 વાગ્યાનો સરસ મજાનો પ્રોગ્રામ છે, બહુ સરસ મજાનો પ્રોગ્રામ છે. ચલો હવે હજુ આઈ થિંક 15-20 મિનિટ હજુ અહીંયા લાગશે. દુકાન વટાવી પછી અમે મહેસાણા જઈશું. હવે નાસિરભાઈ બી જોડે છે. હવે કાલનો દિવસ જોવાનો છે, કારણ કે બધો માલ અહીંયા શિફ્ટિંગ કરવાનું છે. હવે હું છું એકલો, જો કે આપણે મજૂર બધા રોકી લીધા છે, એટલે આપણને કોઈ તકલીફ નથી, બરાબર. એટલે થોડો કરીને સામાન લાવીશ હું. અને હજુ તો પહેલાં કાલે આવીને મારે પેલા કાચનું સેટિંગ કરવું પડશે, કારણ કે ભાઈએ 12-13 જેવા કાચ ફોડીને કેટલા ફોડે મને ખબર નથી, બરાબર છે. એ લગભગ 8-10 હજાર રૂપિયાનું નુકસાન છે. હવે જોઈએ શું થાય છે. બધા કે ભાઈ સારું કહેવાય કાચ ફૂટી, હાલા બાપુ જેને ફૂટે ને એને ખબર પડે. 8-10 હજાર રૂપિયાનું નુકસાન આવી ગયું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. હું કાલે બધો માલ ગોઠવવાનું ચાલુ કરવાનું છું. કદાચ રવિવાર આવીશ તો આવીશ, અથવા સોમવાર ને મંગળવાર બી દુકાન અહીંયા જ બેસવાનું છું હું, બરાબર. અને મુહૂર્તનું જે મેં રાખેલું છે એ બુધવારે રાખેલું છે, 11ના દિવસે, બરાબર. એકલા હાથે બધું દેવપતિના બધું કરી નાખીશ, તો તે વખત આપણું મુહૂર્ત થઈ જાય. ચલો હવે અત્યારે અમે 1:30 વાગે આવ્યા છીએ એના ચાંદખેડામાં. જો અહીંયા સરસ ના બધા નાસ્તા બની રહ્યા. શું ખાશો નાસિર ખાન? એ તમારું ફેવરેટ મસાલા ઢોસા છે ભાઈ, હેડો ઢોસા ઉડાડી હેડો. ચલો ભાઈ, આપણા સ્પેશિયલ મસાલા ઢોસા રેડી થઈ ગયા. મૈસૂર ઢોસા પણ મળે છે આમ બાજુમાં. સેવ સળ છે, ઘૂઘરા છે, બ્રેડ પકોડા છે, ચાઇનીઝ છે, લાઈવ ઢોકળા છે, પછી પેલું શું કહેવાય ચા છે, અને મસ્કાબનના બધી આઈટમો મળે. અને અડધી રાતે આ મસાલા ઢોસા ખાવાની બી 1:30 વાગે મોજ કરીએ તો ચાંદખેડા આવી જવાનું. સુપર આઈટમ અહીંયા મળી જશે.